64મું વાક્ય. બહોળી લક્ષ્મી મળતા છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. બહોળી લક્ષ્મી મળતા છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. અહીંયા બેની સરખામણી કરી છે. એટલે એક બાજુ તો લક્ષ્મી અને બીજી બાજુ નિરપરાધી જીવનો નાશ. આપણને બહોળી લક્ષ્મી કોઈ આપે અને પૈસા આપીને એમ કહે કે તમારું ગળું કાપી નાખીશ, એટલા પૈસા આપું પણ સાથે ગળું કાપવાનું કહે આપણું, તો આપણે મરવા તૈયાર થઈએ? કોઈ નહીં થાય. હું મરીને મને કરોડો રૂપિયા આપે તો શું કામના? દરેકને પોતાનો જીવ વાલો છે. એમ આપણને કોઈ પૈસા કરોડો આપતા છતાં મારવાનું કહે તો આપણને ગમે નહીં, અને આપણને જે નથી ગમતું એવું દુઃખ આપણે બીજાને આપીએ, બીજાને મારીએ તો એને પણ નથી ગમતું. માટે બીજાને તેવું દુઃખ આપવા તૈયાર થઈએ તે માત્ર અવિચાર દશા છે, અવિચારપણાનું ફળ છે. વિચારે તો એને સમજાયું છે કે મને કોઈ મારે તો મને ગમે નહીં, તો બીજાને કેવી રીતે ગમે? મને કોઈ વચનથી ગાળ દે તો મને ન ગમે તો બીજાને કેમ ગમે? મારું કોઈ બુરું ચિંતવે તો મને ન ગમે, તો હું બીજાનું ચિંતવીશ તો બીજાને કેમ ગમશે? એમ વિચાર કરતો કે આ વાત સમજાવી છે. માટે બહોળી લક્ષ્મી મળતા છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. કૃપાલદેવ પોતાનો જ પ્રસંગ. મુંબઈમાં અરબ સાથે જે સોદો કરેલો તે જ્યારે એને માલ આપવાનો વખત આવ્યો ત્યારે તો ખૂબ ભાવ વધી ગયા, અને એ જો અરબ એટલું બધું આપે તો એને નુકસાન જાય, ઘર બાર બધું વેચી દેવું પડે. એટલે એ બહુ ચિંતાતુર હતો. એટલે કૃપાલદેવ પોતે જ એમને ત્યાં ગયા ને કે ભાઈ કેમ? એ આવતા જ જોઈને પેલો અરબ કે તમે ચિંતા કરશો નહીં, હું તમને બધા નાણાં ચૂકવી આપીશ, ગમે તે મારું થવાનું તે થાય. ત્યારે કૃપાલદેવ કહે કેમ ભાઈ, તમને એટલી ચિંતા થાય છે, અમને નહીં થાય? તમને થઈ કે આ તમારા નાણાં આપે તો તમને એટલી ચિંતા થાય તો અમને નહીં થાય? કૃપાલદેવનો કહેવાનો આશય બીજો છે કે તમે એને લઈને તમારું ઘરબાર બધું નાશ પામે, તમે રોડ ભેગા થાઓ બધું વેચીને, એ અમને એ ચિંતા ન થાય? એમને કહેવાનો આશય છે. એટલે તરત જ કૃપાલદેવ બોલ્યા કે રાયચંદ દૂધ પીએ છે, લોહી નહીં. ભલે જે થયું આવી રીતે તમે મને આટલા 70,000 રૂપિયા તે જમાનામાં, આજે તો 70 લાખ જેવા થાય, હા કેવીથી વિશેષ થાય, છતાં પણ કૃપાલદેવે જતું કર્યું. એના પ્રાણ ચાલ્યા જાય, અથવા પ્રાણ કરતા પણ વિશેષ કે અહીંયા આખી જિંદગી દુઃખી થાય એવો પૈસો નથી જોઈતો. એટલે કૃપાલદેવે કે આપણે આ દુઃખનું કારણ આ લખાણ જ છે ને, એમ કરીને એના આગળ જ ફાડી નાખ્યું કાગળ. એટલે એને પણ શાંતિ વળે. પછી એ ખુદા જેવો માનવા લાગ્યો, હા આ તો સાક્ષાત ભગવાન છે, એવું કોણ કરે? આટલા પૈસા કોણ જતા કરે? એમ કૃપાલદેવ કે બહોળી લક્ષ્મી મળતા છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. તારી ગમે એટલી લક્ષ્મી મળતી હોય પણ સામાના પ્રાણ જતા હોય તો અટકજે. બીજાના પ્રાણના ભોગે કંઈ મેળવીશ નહીં. એક બીજું દ્રષ્ટાંત છે શાસ્ત્રમાં. એક રામદેવ ને હરદેવ નામના બે ભાઈ હતા. મોટો ભાઈ રામદેવ, નાનો ભાઈ હરદેવ. એ હરદેવની સ્થિતિ બહુ ગરીબ, નાના ભાઈની. એટલે મોટો ભાઈ એને યથાશક્તિ સમય મદદ કરે ને એનું ઘર ચાલે. મોટો ભાઈ એની મદદ કરે કેટલી. હવે કોઈ વાર કોઈએ કહ્યું કે તું કઈ આરાધના કર, કોઈ દેવ પ્રસન્ન કર તો તને બધું આ દુઃખ મટી જાય.
એટલે એને અમુક આરાધના કરી ઘણા વર્ષો સુધી, અને એથી એને કે છે દેવ પ્રસન્ન થયો અને કે બોલ માંગ શું જોઈએ? તો કે હું જે ઈચ્છું એ મને મળે, એ મને આપો. ત્યારે દેવે પ્રસન્ન થઈને એમ કહ્યું કે તું ઈચ્છે એ તને મળશે, પણ તારા કરતા તારે ભાઈને ત્યાં બમણું થશે. માનો કે 1 લાખ રૂપિયા ઈચ્છે તો ભાઈને ત્યાં 2 લાખ થાય. એમ તું જે માંગશે, જે ઈચ્છશે તેના કરતા તારે ભાઈને ત્યાં બમણું થશે. હવે જે માંગે તે બમણું થાય. એને કહ્યું મારે એક 7 માળની હવેલી બનાવો, તો એને થઈ, પણ ભાઈને ત્યાં તો 2 થઈ. એવી એમ જે માંગે એનું ડબલ થાય. એ કે મારે 4 દીકરા અને 4 ગાડી થાવ, ત્યાં 8 થાય. હવે આ પોતાને ઘેર બધું છે, છતાં પણ એને મોટા ભાઈ કે જેને ગરીબ સ્થિતિમાં ઘણો આધાર આપ્યો, છતાં પણ એનું આ વિશેષ થયેલું જાણી અને એનાથી જોવાતું નથી. ઈર્ષા થાય છે. મારે ભાઈને ત્યાં બમણું, પણ એને ભાન નથી કે જ્યારે મારી દુઃખી અવસ્થામાં મને મદદ કોણ કરી એ ભૂલી ગયો. એને ભાન નહીં, પણ આ ભાઈને ત્યાં બમણું કેમ? હવે એને ત્યાંનું બધું કેમ નાશ પામે એ જ ઉપાય એને સૂझે છે. શું કરવું, કેવી રીતે એનું બધું જતું રહે? એટલે એક અંતિમ છેલ્લે વિચાર સુધી આવી ગયો કે હે દેવ, અમારા ઘરના બધાની આંખ એક ફોડી નાખો, અમારે એક આંખથી ચાલશે. કારણ કે મારા ભાઈના ઘરના બધાની 2 ફૂટી જાય. એમ કરી દીધું. એક આંખ બધા ઘરના ફોડી, ભાઈના બધા આંધળા થઈ ગયા ઘરમાં, છતાં પણ શાંતિ ન વળી. એટલે શું કહ્યું કે હવે દેવ, અમારા ઘરમાં આંગણામાં એક કૂવો થાવ, આટલો જે આંગણું 10 બાય 10 નું કેવો, તેને ત્યાં તો એના કરતો મોટો ડબલ કૂવો થયો. અને બીજા બધા આંધળા થયેલા, એટલે ચાલે કે સીધા ધડ કૂવામાં બધા મરી ગયા. એનાથી જોવાયું ની ઈર્ષાથી. એટલે દેવે પ્રસન્ન થઈને શું કહ્યું, એટલે કે પ્રગટ થઈને કહ્યું કે હે દુષ્ટ, મેં તને જે આપ્યું તેનો દુરુપયોગ કર્યો છે. હવે આજથી બાદ બધું તારું સત્યાનાશ. એક પણ વસ્તુ તારા ઘરમાં નહીં રહે. આજથી બધું જ જશે. એને શું હાથમાં આવ્યું? કાણો થયો વધારાનો. જે મેળવેલું બધું ગયું. ઈર્ષા કરી અને અન્યાયથી બીજાના પ્રાણ લીધા, તો જે પોતાને હતું એ બધું ગયું અને ઉપરથી બધા કાણા થયા. એમ મહાપુરુષો કહે છે કે કોઈની પણ ઈર્ષા કરવી નહીં, કોઈને દુઃખી કરવાનો ભાવ રાખવો નહીં. અને બહોળી કૃપાલજીનું વાક્ય, બહોળી લક્ષ્મી મળતા છતાં, એને એટલું બધું મળતા છતાં જે માંગે તે, છતાં ભાઈનું વિશે જોવાયું નહીં. બહોળી લક્ષ્મી મળતા છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. પેલાના પ્રાણ લઈ લીધા, તેમાં એને શું મળ્યું? એનું ગયું બધું. આ પ્રમાણે મહાપુરુષો કહે છે કોઈનું બુરું ચિંતવવું નહીં, અને કોઈના પ્રાણ જા એવું તો કરવું જ નહીં, ગમે એટલી લક્ષ્મી મળતી હોય તોય. હવે વાક્ય 65મું.